ભવશંભવ ભીતિભેદનમ સુખ સંપત્ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરું ભજે સદા સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શીલા એક છે નારદી નામ, વૈન તે બીજી તે હઠામ, ત્રીજી વારાહી નામ વિશુદ્ધ, નારસિંહી ચોથી જાણે બુદ્ધ. બોલો ક્યાં પોગ્યા છે ભગવાન શ્રી હરિ? નીલકંઠ વર્ણી. હે કોઈને યાદ નથી? જો મહાપ્રભુ ભગવાન શ્રી હરિ પહોંચ્યા છે બદ્રી નારાયણ. ક્યાં પહોંચ્યા છે? બદ્રી નારાયણ. ત્યાં ઉર્વશી સંગમ છે, નારદ કુંડ છે, પ્રભુ ત્યાં સ્નાન કરેલું છે. એક નારદી શિલા છે, ગરુડ શિલા છે, વારાહી શિલા છે, નારસિંહ શિલા છે, નરનારાયણી ત્યાં શિલા છે. આ બધા તીર્થો છે. અગ્નિ તીર્થ છે, કપાલમોચન તીર્થ, તૈમિંગિલ તીર્થ, ઇન્દ્રપદ તીર્થ, માનસોદ્ભવ તીર્થ, કામ તીર્થ, વસુધારા તીર્થ. વસુધારા તો આપણે જઈ શકીએ છીએ 7 કિલોમીટર પગે હાલીને. પંચધારા તીર્થ, કેટલાક તો અમે નથી જોયા, જો કેટલા તીર્થ છે. સોમકુંડાયન તીર્થ, દ્વાદશાદિત્ય તીર્થ, ચતુસ્રોત 4 ધારાઓનું તીર્થ. આટલા બધા તીર્થો ત્યાં કર્યા છે. અને તપ્ત કુંડમાં પ્રભુ સ્નાન કરેલું છે. બહુ ગરમ પાણી હતું, બરી જવાય એવું. શ્રી હરિ કે થોડોક ટાઢો થા કે હિમાલયમાં આવડા ઠંડા પ્રદેશમાં કુંડને કે આવડો ગરમ. ભગવાન શ્રી હરિએ સ્નાન કર્યું, કુંડ થોડોક ઠંડો થયો, થોડોક ઠર્યો, પાણી થોડુંક ટાઢું થયું એનું. તપ્ત કુંડ ને તો ટાઢો પાડ્યો, અગ્નિ તીર્થનો તાપ મટાડ્યો. શિલા 5 કઠણ હતી જે હ, પદ સ્પર્શે મૃદુલ થઈ તે હ. જો અગ્નિ તીર્થનો તાપ મટાડ્યો. પંચશિલાનો પ્રભુએ સ્પર્શ કરેલો છે. બહુ કઠણ, પાણા તો કઠણ છે ને, પથ્થર, પણ પ્રભુના પદ સ્પર્શથી મૃદુલ થયેલી છે. હરિવર બદરી સપાસ જઈને, નમી કર જોડી પ્રસન્ન ચિત થઈને, નિજ જન મનને અભીત કીધા, નિરભય વાક્ય વળી સુણાવી દીધા. ભગવાન શ્રી હરિ બદ્રી સ્પાસ, બદ્રી વિશાલા કહેવાય છે. ભગવાનનું નામ છે બદ્રી વિશાલા.
વંદન કરેલા છે, દર્શન કરેલા છે. પૂજારીઓને ભગવાન શ્રીહરિ બહુ ગમી ગયા, સાથે રહ્યા હો. નરનાળ દેવની સેવાના પૂજારીઓ કોઈને આવવા ન દે, પણ નીલકંઠ વર્ણી જોડે સેવા કરવા જાય. નરનાળ દેવને થાળ ધરે, નીલકંઠ વર્ણીને જમવા આપે હો. ઘણો સમય પ્રભુ ત્યાં કને રોકાણા છે. બદ્રી નારાયણ એ ત્યાંના નિવાસી લોકોને ખૂબ આનંદ પમાડ્યા. મંદિર બદરીનાથનું તહા આસન કરીને એકાંત, ધ્યાન મુદ્રાએ ધર્મસુત, બેઠા શરીર મન કરી શાંત. શરીર અને મન શાંત કરીને પ્રભુ ત્યાં બેઠા છે મંદિરમાં. એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે, ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ નૈવેદ્ય ને દીધું. સમજણ પડી? જો બદ્રી નારાયણના મુખ્ય દેવ છે નરનારાયણ દેવ, પણ આજે સ્વયં ભગવાન માનવ તનુ ધારણ કરીને આવ્યા છે, તો નરનારાયણ દેવે સ્વાગત કર્યું. ભગવાન શ્રીહરિની નરનારાયણ દેવે પૂજા કરી, હેતભાવથી ધૂપ દીપ અર્પણ કર્યું, નૈવેદ્ય થાળ ભગવાનને અર્પણ કર્યો. નરનારાયણ દેવ ભગવાન શ્રીહરિની આરતી ઉતારી હો સ્નેહથી. પછી સ્તુતિ કરેલી છે, અહો અક્ષરપતિ મહારાજ, ધર્યું તન ધર્મ સ્થાપન કાજ. જો પૃથ્વી ઉપર ધર્મ છે ને બહુ ટકે નહીં. અત્યારે પણ આપણે જોઈએ તો કેટલો બધો અધર્મ, સેજે સેજે અધર્મ વધતો જ જાય હો. અધર્મને વધવાની બહુ મજા આવે, અને ધર્મ છે ને એ બહુ વધતો નથી, ધીરે ધીરે ઘટતો જ જાય. માણસોને અધર્મ કરવાની મજા આવે એવું ધર્મ પાલન કરવાની મજા ના આવે. આપણે બધાને એકાદશી હોય તો મમરા ખાવાની મજા આવે, સાચું કહેજો. આ અધર્મ કહેવાય. સવારે ઉઠી નાહી ધોઈને પૂજા પાઠ ન કરવી પણ તો બહુ મજા આવે. ઋષિ મુનિઓ લખેલા ધર્મ પાલન કરવાનું અઘરું પડે છે સારું બધાને હો. કળિયુગમાં છે આવું, તકલીફ પડે બહુ. એટલે નરનારાયણ દેવ કે પ્રભુ ધર્મનું સ્થાપન કરવા માટે આપ પધાર્યા છો. હે ભારત ભૂમિમાં સઘળે તીર્થને પાવન કરશો, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરશો, પૃથ્વી ઉપર સુખૂબ ધર્મ પ્રવર્તાવશો. અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ કરે એવા સાધુ અને બ્રહ્મચારી કરશો. તમે પશ્ચિમ દેશમાં વિચરશો અને મોટા મોટા મંદિરો કરશો. આખા ભારત દેશમાં નરનારાયણ દેવ કે મારું ક્યાંય મંદિર નથી કે લ્યો, બદ્રી નારાયણ છે, બીજે ક્યાંય મંદિર નથી. હું ભરતખંડનો મુખ્ય દેવતા કહેવાય નરનારાયણ દેવ ભરતખંડના, પણ મારું ક્યાંય મંદિર નથી. તમે મારું મંદિર બનાવશો, એમાં અમારી મૂર્તિ પધરાવશો, વળી લક્ષ્મી નારાયણ દેવ વગેરે રાધા કૃષ્ણ દેવ ને આ બધા સ્વરૂપોની સ્થાપના કરશો. એમ નરનારાયણ દેવ ભગવાન શ્રીહરિની સ્તુતિ પ્રાર્થના કરી અને અંતર્ધાન થયા. એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાક્યો ઉચર્યો અનેક. ઉદાસી આત્મા અતિશેજ એનો, દુઃખે દિશે દુર્બલ દેહ તેનો. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો, મહારાજ બેઠા હતા, નરનાળદેવ જમાડ્યા, આરતી કરીને પછી અદૃશ્ય થઈ ગયા. એટલે એક બ્રાહ્મણ આવ્યો, બહુ દુઃખી, ઉદાસી, આંખમાંથી આંસુ વહેતા હોય, બહુ દર્દ ભરેલા વચનો શ્રીહરિને કહેવા લાગ્યો, રોવા લાગ્યો. બહુ દુઃખી છું, આમ છે તેમ છે. મહારાજ કે
નીલકંઠ વર્ણી કહેલા તું કોણ છે? તો કે છે કોણ? શું તને દુઃખ છે? બોલ. તો કે પ્રભુ આપ તો અંતર્યામી છો, જાણો છો, છતાં કયો છો? એટલે કહું છું કે હું સતયુગ છું. હા ભરજો કથાઓ. 4 યુગો છે. કેટલા છે? સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલિયુગ. મારું નામ સતયુગ એ બ્રાહ્મણ કે મારા સમયનો અત્યારે કોઈ ધર્મ પાલન કરતું નથી, એટલે હું બહુ દુઃખી છું કે હો. તો ધર્મ પ્રવર્તાવાને માટે આપ પ્રગટ થયા છો, તો આશા રાખું છું કે મારા સમયનો જે ધર્મ હતો ને એની તમે પ્રવૃત્તિ કરો અને મારા ધર્મની સ્થાપના કરો. કયો? કારણ કે મારા સમયમાં સાધુ સંતો બહુ તપસ્યા કરતા, વનમાં રહેતા, ભગવાનનું ધ્યાન કરતા. હવે તો કોઈ કાંઈ કરતું જ નથી. કે લ્યો કડી આ સતયુગ કે બધા મનમોજી થઈ ગયા. મોજ પણ સમજા ને, ખાવું પીવું ને મજા કરવી, નિયમ ધર્મ પાડવા, સત્સંગ કરો, એ કોઈને મજા નથી આવતી. દીદીની વાત 200 વર્ષ પહેલાની. હવે પાછું ક્યાંક ક્યાંક થવા માંડ્યું હશે. પગે લાગીને વિનંતી કરી, પ્રભુ આવી કંઈક ધર્મની સ્થાપના કરો. ત્યારે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કીધું, સતયુગને ચિંતા ન કરો, તમને વરદાન આપું છું. તારા યુગનો એટલે સતયુગનો જે ધર્મ છે ને એ પ્રવર્તાવીશ. મારા સંતો ને ભક્તો એ ધ્યાન ભજન કરતા હશે, વેલા ઉઠીને માળા કરશે, મંત્ર જાપ કરશે. આજે ઘણા સંતો બધા 2 વાગે ઉઠી ને એ માળા ફેરવે ભુજમાં પ્રદક્ષિણા, 2 વાગે ઉઠીને 4 વાગ્યા સુધી 2 કલાક પ્રદક્ષિણા કરતા હોય, ભજન કરતા હોય. કેટલાક બેઠે કરે, કેટલાક હાલતે ચાલતે કરે. પૂજા પાઠ, નિયમ ધર્મ, સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ કળિયુગમાં જોવા ન મળે આજે દુનિયામાં. પણ આ સંપ્રદાયમાં હજી ઘણું બધું છે. ભલે ગડબડ હશે, 100% બધું સારું છે એમ ન કહેવાય, પણ જે કરે છે ભજન એ સારું કરે છે. નથી કરતા એનો હિસાબ ભગવાન લેશે. આપણે કઈ માથાકૂટ નથી કરવી. એમ જાને શ્રીજી મહારાજ કે સાધુ અને તપસ્વી આ કાળમાં ક્યાંય ન જડે, પણ હું એવા સાધુ બનાવીશ કે માધુ કરી ભિક્ષા માગી અને પોતાનું જીવન નિર્વાહ કરશે. લોટમાં પાણી નાખી ગોળા જમીને ભજન કરશે એવા સાધુ કરીશ. અને સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એવું હતું. આજે તો આખું યુગ બદલાઈ ગયું એટલે અલગ વાત છે. સંતો ગામમાં માગી આવે લોટમાં પાણી નાખીને ખાલી લાડોવાળાના કાચા લોટના ઈ આટલો એક ગોળો કહેવાય ને, ઈ ખાઈ 24 કલાકમાં એક વખત. તમે વિચાર કરો, જીવાય 24 કલાકમાં એક વખત લોટમાં પાણી નાખીને એના લાડવા વારીને ખાંડ કે કાંઈ નહીં માય. ઈ સંતો જમતા હો મહારાજના વખતે. સ્વામિનારાયણ ભગવાન એવું કરી બતાવ્યું, નહીં તો થાય નહીં એવું. વસે નિસાએ વનમાં જવાસ, દિલે સદા વિશ્વ થકી ઉદાસ. ઉપોષણે દેહ દમે વિશેષ, ઈચ્છે નહીં દૈહિક સુખ લેશ. વળી સંતો વનમાં નિવાસ કરીને રહેશે. 3 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન એવું પ્રકરણ ચલાવ્યું હતું કે સંતોએ કોઈ ગામમાં કે શહેરમાં રહેવું નહીં, જંગલમાં રહેવું. હો, કાં તો ખેડૂતોની વાડીઓમાં ક્યાંક ઓઘા હોય, ગમે એટલી ટાઢ હોય તોય ત્યાં જઈને રહેવું. ગામના કૂતરાનો અવાજ ના આવે એટલા છેટા જંગલમાં રહેવું. વિચાર કરો, ગમે એવા મોટા સાધુ નિત્યાનંદ સ્વામી મહાપંડિત હતા. હો, સાધ્યા પેલા જગ્યા મઠના મહંત હતા. લ્યો, એ મહંતાઈ છોડી 50 એના શિષ્યો હતા. પણ સ્વામિનારાયણ ભગવાન કને મોક્ષ છે એવું માની ગયા હતા દ્વારિકાની યાત્રા કરવા. વર્તા પછી આવ્યા ગઢપુરમાં, સ્વામિનારાયણનું નામ સાંભળેલું અને સભા જોઈ, મનમાં એમ થઈ ગયું કે હવે અહીંયા જ રહી જવાય. કે લ્યો હવે ક્યાંય જવું જ નથી. એ આનંદ સ્વામી રામગલોલા કહેવાતા. અયોધ્યામાં રામ મંદિર છે ને, રામ જન્મસ્થાન, બાજુમાં હજી એનો આશ્રમ છે. 50 શિષ્યોની સાથે અહીંયા સાધુ થઈ ગયા હતા. નિત્યાનંદ સ્વામી બ્રાહ્મણ હતા, મહાવિદ્વાન હતા, જબરજસ્ત એની પ્રખ્યાતિ હતી.
પણ સ્વામિનારાયણના ચરણમાં આત્માનું કલ્યાણ છે એમ માની કરીને સાધુ થઈ ગયા હતા. અને જેમ ભગવાન કી એમ કરવાનું. એવા સમર્થ સાધુ સંકલ્પ કરે ને થઈ જાય. ગમે એવી ટાઢ પડતી હોય જંગલમાં જઈને રહ્યો. અરે નિત્યાનંદ સ્વામી તો ટાઢ બહુ પડતી હશે ને, ખેડૂતો કઈ ખેતરમાં ખબર ઓઘા કરે કડબના, એની અંદર ગરી ગયા. અંદર થોડીક ઓછી ટાઢ થઈ ને, આમ તો ધ્યાન કરતા તો બેઠા બેઠા એમાં ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ ને નસકોરા બોલવા માંડે. નસકોરો બોલે ખબર કેટલા આપણે ઊંઘ ઉડાડી નાખે, કેટલાક જોસ્તાડ વગારે જોરદાર. હો, અમારે ભુજમાં ભૂકંપ પછી અમે આવ્યા હતા ને, નવું મંદિર છે ત્યાં કને એક વખત હરિભગત રહેતો તો મારો, એ તો ગજાવે આ ચોક ગજાવે. ચોકમાં છેટો જઈને હોય સમજા દરવાજે જઈને. કોક ના નસકોરા બહુ બોલે. નિત્યાનંદ સ્વામીના એ પેર જેનું જબરું હોય ને એને બહુ વધારે બોલે. નસકોરા બોલતા હતા. સવારે વહેલા ખેડૂતો આવ્યા ભર ભરવા કડબની. નસકોરા બોલતા હતા. એને એમ કે ખેડૂત કે એમાં હાવ જ ગરી ગયું લાગે કે લ્યો હવે શું કરશું, વાઘ પી ગયો મેં ઉઘામાં, કાઢશું કેમ? વાતું કરતા હતા. નિત્યાનંદ સ્વામી સાંભળી ગયા અને જાગ્યા. સ્વામિનારાયણ 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 માહિતી નીકળ્યા. ઓલ્યા કે સ્વામી તમે અમને તેમ કે હાવ જ ગરી ગયો મેં, અમે તો કંઈક મારવાની તૈયારી કરતા તો કાલે ને કંઈક વજોડીએ ને સમજ્યા ને પતાવી નાખીએ એમ. સારું થયું તમે જાગી ગયા. પછી તો પગે લાગ્યા ને આવું બધું. હો, સંતો કેમ કરે? ગમે એટલે શરીરને સંકટ આવે પણ ભગવાનને રાજી કરવાના, બીજી વાત નહીં. તો મહારાજ સતયુગને કહે, હે સંતો ઉપવાસ કરશે. જો હજી એકાદશીનો ઉપવાસ કરી રહ્યા, તમે ઓછા કરી નાખ્યા. 2-3 વર્ષ પહેલા તો છોકરા બહુ ઉપવાસ કરતા હતા. એમાં એક એકાદશી એવી આવી હતી, 40 વર્ષે એકાદશી આવે. 40 વર્ષની એકાદશીમાં ઉપવાસ કરવાનું જેટલું પુણ્ય થાય ને એટલું એક એકાદશીના વ્રત કરવાથી પુણ્ય થાય. એવી એક એકાદશી આવી હતી. તો આપણા ગુરુકુલમાં 60 છોકરા નકોરડા ઉપવાસ કર્યા હતા. 60 છોકરા એકાદશીને દિવસે, 5મા વારા ને 4થા વારા ને આ બધા કાંઈ નહીં, બિલકુલ સ્વસ્થ. તો મહારાજ કે સંપ્રદાયમાં ઉપવાસ પણ કરશે એવા સાધુ હરિભક્તો ઘણા બધા કરે. હો, એટલે સતયુગ બહુ રાજી થયો. મારી પ્રવૃત્તિ કરશો. પ્રભુના ચરણમાં વંદન કરી અને સતયુગ ચાલ્યો ગયો. થોડીક વાર થઈને ક્ષત્રિય એક આવ્યો, એનો હગો ભાઈ મંડ્યો રોવા આવીને. ભગવાન કે કાં શું દુઃખ છે તને? છે કોણ? કાં રૂએ છે? તો કે મારું નામ ત્રેતા યુગ કહેવાય. મારા સમયમાં લોકો મોટા મોટા યજ્ઞ કરતા કે એમ યજ્ઞ થાય ને એમાં દેવતાઓ પ્રગટ દેખાય, ગમે એવા દુઃખ હોય ને દૂર થઈ જાય. હવે કોઈ યજ્ઞ કરતું નથી કે લો આ સમયમાં અત્યારે કે. એટલે પ્રભુ મારી વિનંતી છે કે યજ્ઞ યાગાદિક શરૂ થાય કે એવી પૃથ્વીમાં ધર્મનું સ્થાપન કરો એવું મને વરદાન આપો. ભગવાન શ્રીહરિ કે ચિંતા ન કરે, મોટા મોટા યજ્ઞો કરીશ. જા, તને વચન આપ્યું કે મોટા મોટા લાખો બ્રાહ્મણો જમશે એવા હું યજ્ઞની પ્રવૃત્તિ કરીશ. જ્યાં ભક્તવાળો બહુ ભૂમિ ભાગ, જ્યાં હરિભક્તો રહેતા હશે ને ત્યાં કને તો મોટા મોટા વિષ્ણુ યાગ યજ્ઞો થશે. અને હજી સંપ્રદાયમાં યજ્ઞો થાય છે એવા પાછા મર્યાદાપૂર્વકના યજ્ઞો પાછા, એમ કે ખાઈ પીને જલસા જ કરવા એવું નહીં. નિયમ ધર્મ, સત્સંગ, ભજન, કથા, વાર્તા આવું બધું થાય. દુનિયામાં યજ્ઞો તો થતા હશે પણ બીજી રીતના મેળા થાય. મેળા સમજ્યા ને? ખાઓ પીઓ ને મોજ કરો, પૈસા વાપરો, ઈ મેળા. આપણે યજ્ઞમાં પૈસા બહુ ન વાપરવા પડે, ખાવા પીવાની મોજ હોય હો, અને કથા વાર્તા સાંભળવાની. આપણો જો એપ્રિલમાં મહારાજ અત્યારે બદ્રિકાશ્રમ બદ્રીનારાયણ છે, નરનારાયણ દેવ ભુજમાં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવ પધરાવ્યાને કેટલા વર્ષ થાય છે? 200 વર્ષ. એનો શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ જોરદાર ઉજવાશે. એપ્રિલ મહિનાની 18 તારીખથી માંડી કરી અને 26 તારીખ સુધી નવ્ય ભવ્ય ઉત્સવ. એ ઉત્સવમાં કયે દિવસે શું જમવા મળશે એ મારા મોબાઈલમાં આવી ગયું, વોટ્સઅપમાં મેનુ જમવાનું.
સવારે શું હશે, બપોરે શું હશે, સાંજે શું હશે, કઈ તારીખના કઈ વસ્તુ આઈટમ ખાવા મળશે, એ પ્રમાણે પહોંચી જાજો. એટલે તમે સમજા ના, બહુ મોજ પડશે યજ્ઞમાં. ગમે તેમ કરીને દર્શન કરવા પહોંચજો, ભલે તમે ઘરે હો તોય. આખી જિંદગીનું સંભાળનું હશે ને, અત્યારથી ધમધોકાર બધી તૈયારીઓ ચાલે છે, સમજ્યા ને, યજ્ઞની જોરદાર ચાલે છે. તો શ્રીહરિ ત્રેતા યુગને કે મોટા મોટા યજ્ઞો હું થાશે, હું પોતે કરીશ અને એવી પ્રવૃત્તિ કરીશ કે હો. એટલે એ રાજી થયો, એ ગયો. થોડીક વાર થઈ ને વરી વૈશ્ય આવ્યો એક, ઈ મંડ્યો રોવા. નીલકંઠ વર્ણી કે એ બધા દુઃખી માણસો કેમ છે કે લ્યો, એટલે કોણ શું? તો કે દ્વાપર યુગ છું, તમારે શરણે આવ્યો છું. મારા સમયમાં લોકો ભગવાનની પૂજા કરતા, પૂજા પૂજન અર્ચન. જો અત્યારે જો કળિયુગનો પ્રભાવ છે એટલે સવારે ઉઠીને પૂજા કરવી અઘરી પડે. કેટલાક કરે તો નીચું ખાલી પડ્યા હોય, કેટલાક રમત કરે પડ્યા. ભાવથી ને પ્રેમથી પૂજા થવી જોઈએ ને. જો કરવી તો આપણે પડે જ છે, તો જોરે જોરે શું કામ કરવી? વ્યવસ્થિત ન કરીએ, ધ્યાનથી બેસી ન કરી, કરવી તો પડે જ છે. એટલે કરવી તો પડશે. અહીંયા કને કરવું પડે, એને જોરે જોરે કરીએ તો ફળમાં બહુ ઘટાડો થઈ જાય. કરવાનું જ છે, પ્રેમથી કરો બસ. મારી સામે ભગવાન પ્રત્યક્ષ બેઠા છે, ભગવાનની પૂજા કરું છું. સદભાગ્ય માનીને ભગવાનની પૂજા કરવા કેને મળે, એવો ભાવ લાવીને પૂજા કરીએ ને હવારે, તો ભગવાન રાજી થાય. નહીતર પૂજા તો કરવી પડે. જાઓ ક્યાં વરે કાંઈ નહીં, સમજા ને. બહુ ન વરે, થોડુંક પુણ્ય થાય કરી. એટલે તો દ્વાપર યુગ કે મારા સમયમાં લોકો ભગવાનની બહુ મોટા સમયથી પૂજા કરતા, એ કલાકો સુધી પૂજા કરે. હવે કોઈ પૂજા કરતું નથી ભગવાનની, એટલે હું દુઃખી છું. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કે ચિંતા ન કર, પૂજાની પ્રવૃત્તિ હું ચલાવીશ કે હો. એટલે સંપ્રદાયમાં મહાપૂજા, જો કેટલા જણા ગયા હતા મહાપૂજામાં ભુજ, આટલામાં અહીંથી બસ એટલા જ જણા છો, બાકી મોટા મોટા ગયા હશે. 5 કલાક સુધી ભગવાનની પૂજામાં બેઠા રહી, જો ખાધા પીધા વગર. આ ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તાવ્યું એટલે થાય છે ભાઈ, નહીતર 2 કલાક શું 10 મિનિટ ન બેસી શકાય. 5 કલાક નાના મોટા એ બધા. કેટલાક તો સવારે કાંઈ નાસ્તો ન કર્યો હોય, 11 સાડા 11 થોડુંક ફળ ફૂલ ખાવા મળે, એટલું ખાઈને પાછા 3:30 વાગ્યા સુધી બેઠું રહેવાય. આ શું કામ? ભગવાન શ્રીહરિની પ્રવૃત્તિ, યુગોને વરદાન આપ્યા છે, હું પ્રવૃત્તિ કરીશ. સંપ્રદાયમાં રાજોપચાર થાય છે, રાજોપચાર. ભગવાનને જાત જાતની વસ્તુને ભેટ કરાય ને એ ફૂલડાના વરસાદ થાય. ભગવાનને માટે લાખો રૂપિયાના ખર્ચા થાય ભગવાનની પૂજામાં. શું કામ? ભગવાન શ્રીહરિ પ્રવૃત્તિ કરેલી છે. સતયુગને ભગવાન શ્રીહરિ વરદાન આપેલું છે કે જો સદ્ધર્મનું સ્થાપન કરીશ, કુમાર્ગ દૂર કરીશ. આવા સમયમાં પણ હું ભગવાનની પૂજા પ્રતિષ્ઠાની શરૂઆત કરીશ. ઓલ્યો કે બહુ અધર્મ વ્યાપી ગયો છે સતયુગ કે, સમજાના. અધર્મી તણી ભક્તિ કેવી. કેટલાક હોય અધર્મી, દારૂ પીતા હોય, ગાડું બોલતા હોય, વ્યભિચાર કરતા હોય અને ભગવાનની પૂજા કરતા હોય, માંસ ખાતા હોય. કેવી કહેવાય ભગવાનની પૂજા? અધર્મની પૂજા નદી નિહાળી જળહીન જેવી. જેના જીવનમાં ધર્મ નથી અને ભગવાનની પૂજા કરે છે, તો પાણી વિનાની નદી હોય ને હાવ કોરી, એવું ઈચ્છે. તો સતયુગ કે મારા સમયમાં આવું થઈ ગયું છે પ્રભુ. કંઈક લોકોમાં મારા સમયનો ધર્મ પ્રવર્તાવો, મોટા મોટા મંદિરો બનાવો, મૂર્તિઓની સ્થાપના કરો, એવો સરસ મજાનો ઉપાસના માર્ગ ચલાવો, એવું મને વરદાન દો તો મને સંતોષ થાય. ભગવાન શ્રીહરિ સતયુગ, દ્વાપર, હવે કયો આવ્યો? કળિયુગ નથી આવ્યો હજી, ત્રેતાયુગ. એને વરદાન આપેલું છે કે હું બધી પ્રવૃત્તિ કરીશ, મોટા મોટા મંદિરો બનાવીશ અને ઉપાસના માર્ગ સદ્ધર્મ ચલાવીશ. એવું શ્રી હરિનું વરદાન લીધું, તેણે પછી ત્યાંથી પ્રયાણ કીધું. એવે સમય ત્યાં નર ભીલ આવ્યો,
શોકાતું રે શોક ઘણો મચા જણાવ્યો. 3 યુગ્યા ભાઈ ચોથો આવ્યો. કોણ આવ્યો? ઈ ચોથો ભીલ આવ્યો, એમ લખ્યું. ભયંકર ભીલ આવ્યો, ભીલ જેવો હો. અને એને તો બહુ શોક મચાવ્યો હો. જેમને તેમ રોવા લાગ્યો, જેમને તેમ દુખી થઈ ગયો, હેરાન થઈ ગયો, મારું બધું ગયું. ભગવાન શ્રી હરિ કહેલા, કોણ છે તો? શું દુઃખ છે તને? બોલ. તો કે હું કળિયુગ, તમારી આજ્ઞામાં રહેનારો. મારું કામ શું? લોકોમાં ધર્મ પ્રવર્તાવાનો. લ્યો, લોકોને હેરાન કરવાના, કજિયા કરવાના, કંકાસ કરવાના, એ મારું કામ છે. અને તમે મારા 3 ભાઈને વરદાન દઈ દીધા, એ ધર્મની પ્રવૃત્તિ કરીશ, મોટા મોટા યજ્ઞો કરીશ, ભગવાનની પૂજા કરીશ. હું મરી રહ્યો એમાં. લ્યો, કળિયુગ કે હું મરી રહ્યો, મારું શું હવે થશે? કે પ્રભુ આપણી ઈચ્છા વિના તો કઈ થતું નથી. જે કઈ થાય છે પ્રભુ આપણી ઈચ્છાથી જ થાય છે. કે હો, આપ સૌના નિયંતા છો, સૌને મર્યાદામાં વર્તાવનારા છો, રાત્રિ અને દિવસની મર્યાદા બાંધનારા પ્રભુ આપ છો. એ બધી ઋતુઓ, જાત જાતની ઋતુઓ ફળે, ઋતુ પ્રમાણે ફળ ફૂલ થાય, એ બધું કરનારા આપ છો. 4 યુગની મર્યાદા પ્રભુ આપ બાંધી છે. બીજા યુગોને તમે બહુ વર્ષો દીધા, મને તો માત્ર પૂરા 5 લાખે ન દીધા. બીજા યુગોના વર્ષો ઘણા છે ને આયુષ બહુ મોટી છે. ઘટતી ઘટતી કળિયુગ કે મને તો 5 લાખે ન દીધા. લ્યો, કળિયુગમાં માણસોની ઉંમર 100 વર્ષની. જેમ જેમ બીજા યુગો છે ને, લાખો વર્ષની ઉંમર હતી, લાખો વર્ષની. 10-10 લાખ વર્ષની ઉંમર. જેમ યુગ બદલતી ગયા ને, ઉંમર ઘટતી ઘટતી છેલ્લે 100 વર્ષ, 100 વર્ષની અંદર પૂરું થઈ જાય કલિયુગમાં. આટલો મારો સમય, એમાં હવે તમે પાછું મને પૂરું કામ કરવા દીધું નહીં. 3 ભાઈઓને પાછી મેં પ્રવૃત્તિ કરી, મારે શું કરવું? કે હવે એમ રોવા લાગ્યો. આ કષ્ટ છે કે જાઓ, કેને કહું? કે મારા સમય જ્ઞાન વૈરાગ્ય જાય, ઈ અહીંયા ના આવે. કે કુસંપને ક્લેશ, કળિયુગમાં ઈ ધંધો. કળિયુગ કે મારો સમય ઈ છે. જો તમે ધર્મ સ્થાપન કરશો તો મારો આશ્રય ક્યાં? મારે ક્યાં જવું? મારે ક્યાં ઝઘડા કરાવવા? મારે ક્યાં માથાકૂટ કરવી? કળિયુગ કે હું તો ફસાણો. કે કુસંપને ક્લેશ કુમાર મારા, છે પ્રાણથી 2 મુજ પૂર્ણ પ્યારા. કહો બિચારા જય ક્યાં રહે છે, જ્યારે જનો જ્ઞાન વિરાગ લેશે. કલેશ અને કુસંપ એ મારા 2 દીકરા છે. કલિયુગ કે એ ક્યાં જશે? કે તમે ધર્મનું સ્થાપન કરશો, એ જ્ઞાન વૈરાગ્યની પ્રવૃત્તિ કરશો, મારા છોરાનું શું થશે? ભગવાન શ્રી હરિ કે છાનો રે, બહુ દખો ન કર, સમજા કે નહીં? હા ભર મારી વાત. જુઓ, હું ધર્મનું સ્થાપન તો કરીશ. ભગવાન કે હો, એટલા માટે આ પૃથ્વી પર જન્મ લીધો. એક સરસ મજાનો ધર્મ પ્રવર્તાવીશ. શિક્ષાપત્રી લખીશ. શિક્ષાપત્રી નાની એવી સરસ મજાની પુસ્તિકા. આ જુઓ, શિક્ષાપત્રી લખીશ, નીલકંઠવર્ણી કહેવા. અને એમાં સરસ મજાના ધર્મો લખીશ. કે હા ભર તું એ શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે, એના ઘરમાં અને એના જીવનમાં તારે જાવું. બસ તને છૂટી. સત્સંગી હોય કે ન હોય કાંઈ નથી કેતો મહારાજ. કે ભલે સત્સંગી કહેવાય, તિલક ચાંદલા કરે, ગમે તેમ કરે, પણ શિક્ષાપત્રીની આજ્ઞા ન પાડે ત્યાં તારે જાવું. કે કરે જ ઉલ્લંઘન વાક્ય મારું, ત્યાં વાસ જે સર્વ કુટુંબ તારું. થયો સુણીને કડી કાળ રાજી, ગયો તહાથી નિજ સૈન્ય સાજી. કલિયુગ રાજી રાજી થઈ ગયો. ઓહો, મારું કામ થઈ ગયું. કે લ્યો, શિક્ષાપત્રી ન પાડે ને એના ઘરમાં જઈને દખો કરાવીશ. કે લ્યો, હવે એ પીસ જાય. કળિયુગ આવે, ભાઈ ભાઈ મેં ઝઘડા થાય. 2 અગા ભાઈ એવા ઝઘડે નહીં કે તું આમ ને તું આમ ને. હમણાં મેં એક ફોન સાંભળ્યો, સમજા 2 ભાઈ કેવા ઝઘડે, તારા ટાંટિયા તોડી નાખી, મારા ઘરમાં આવતો નહીં. ઓલો મેં તને દુકાન દીધી, મેં ભૂલ કરી નાખી બહુ. કે લ્યો, દેવું નતું તને કાંઈ, મારી ભૂલ થઈ ગઈ, કે શું કરું, તને હાથ જોડો. કે
એવા બાજે ને સમજા. મને કે સ્વામી જો અમે બાજી રહ્યા. મેં કીધું કળિયુગ કાંઈક શિક્ષાપત્ર નહીં પાડતા હો એટલે આવી ગયું તમારામાં કળિયુગ. કળિયુગ આવે એટલે દખો કરે, એ બાજાબાજી થાય ને મારામારી થાય ને ક્યાંક તો હત્યાઓ કરી નાખે. આ કળિયુગ છે. કળિયુગ રાજી થઈ ગયો. જે ભૂખના દુઃખથી ભેખ ધારે તે સ્વાદને માન ચહે વધારે. એવા તણા છે બહુ ઝુંડ જ્યાં ગયો પછી તે કડી કાઢ ત્યાં. ખાવા ન મળતું હોય ને ધંધો કરવો પડતો ને સાધુ થઈ જાય, જલસા કરશું માગી ખાશું કે લ્યો હે જાત જાતની વસ્તુને દૂધ પાક ને માલપુઆ ને જલસા કરે. આવા સાધુઓ એમાં કળિયુગ ગયો મારા. ત્યાં સાધુ એ ધર્મ કઈ પાડતા નથી. ત્યાં કળિયુગ જઈ અને દખો કર્યો. હો બાવા બાવા લડે. હા બાવા લડે એટલે જમાવટ કરે. ખબર તમને એકબીજાને એવી ગારું દે ને હું જોઈ ગયો તો એક વાર. તો અમે સત્સંગને માટે ઘણા વર્ષો થઈ, 30 વર્ષ થતા, 35 વર્ષ પહેલા ભચાઉથી રેલવે સ્ટેશન રેલમાં બેસીને અમારે જવું તો મુંબઈ. ટ્રેન 10 વાગે આવવાની હતી, એના બદલે 11 વાગે આવી. 1 કલાક ટાઈમ મોડો પડ્યો ટ્રેનનો. પછી બાવા હતા સમજ્યા ત્યાં બેઠા હતા ઉજ્જૈનના. હું ગયો ત્યાં કને, મારા ગારું બોલે જોરદાર. મેં કીધું એ આપણે બાવા સાધુ કહેવાય, ગાડું ન બોલાય. બાવો કે મારો બાપે ગાડું બોલે. કે હવે હું કહું સમજ્યા. મોરેર બાપુની કથામાં આવ્યા તમારા ઉજ્જૈનથી છે બાવા. એવી ગારું ઠોકે તમે જુઓ તો વાત જવા દો. આગળ સાધુ છે કે કોણ છે કે. એવામાં કળિયુગ ગરી ગયા હો. અને એમાં દખો કરાવે. પછી આપસમાં લડે અને પછી મરે. અધર્મી વળી જ્યાં નરેશ, રાજા પણ જ્યાં અધર્મી હોય ને ત્યાં કળિયુગ જાય અને કુસંપ અને ક્લેશ કરે. જેવો દિશે વહની વિનાશકારી, અગ્નિ કેવો બાળીને ખાખ કરી નાખે જંગલ ને જંગલ, એમ કળિયુગના 2 દીકરા. ક્યાં 2 દીકરા યાદ રાખજો? કંકાસ અને કુસંપ. કંકાસ અને કુસંપ આ 2 કલિયુગના દીકરા. જેટલા તમે સત્સંગથી ધર્મથી છટા જાઓ ને એ આવી જાય તમારા જીવનમાં અને દખો કરી નાખે જેમને તેમ. રાજા કડીને પ્રભુ એ જ દીધી રજા, પોતાની ઈચ્છા પરિપૂર્ણ કીધી. એટલે કળિયુગને પણ વરદાન આપ્યું કે હું ધર્મનું સ્થાપન કરીશ, સંપ્રદાય સ્થાપીશ, નિયમો બાંધીશ. એ પ્રમાણે જે ન વર્તે ત્યાં તને જવાની છૂટી, તું જેમ કરું કરજે કે હો. બદ્રીસ જ્યાં તો ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી બદ્રી નારાયણમાં આવી 4 યુગોને આ પ્રમાણે વરદાન દીધા. એવી પ્રભુએ અદ્ભુત લીડા કરી હો. થોડા દિન રહી ધર્મ કુમાર, પછી ત્યાંથી કર્યો છે વિહાર. પ્રૌઢવનમાં કરીને પ્રવાસ, પહોંચ્યા પર્વત કાળાની પાસ. ચાલ્યા તેની તડાટી મોજાર, 3 દિન નવ પામ્યા આહાર. ફળ જડ પણ ન મળ્યું છે ક, આવી ચોથે દિવસ નદી એક. પછી પ્રભુ બદ્રીનારાયણ થી ચાલતા થયા. ઘોર જંગલ આવી ગયો. એ ચાલતા ચાલતા કાળા પર્વતની પાસે પ્રભુ પહોંચ્યા. 3 દિવસ ચાલ્યા તો પાણીએ ન મળ્યું ને અન્ય ફળ ફૂલ કાંઈ મળ્યું નહીં હો. ચોથે દિવસે એક નદી આવી. પ્રભુ મેં સ્નાન કર્યું, પછી જલપાન કર્યું. શાલગ્રામને પીવડાવીને મોટો એક વડ હતો, એના નીચે આસન બેસાવ્યું. પ્રભુ બેઠા જ. રાત્રિનો સમય થયો. જન્માષ્ટમીની રાત્રિ હતી, ઘોર અંધારી રાત્રિ. અને વડમાં કાળ ભૈરવ રહેતો હતો, એના ઘણા બધા ભૂતો રહેતા હતા. ત્યાં પ્રભુ આવીને બેઠા છે. જન્માષ્ટમી એટલે હનુમાનજીને વિચાર થયો કે આજે મારા પ્રભુના દર્શન કરવા જાવું છે. એટલે હનુમાનજી આ વનમાં ગોતતા ગોતતા આવ્યા. ભયંકર રાત્રિ, એ ઘોરમ ભૂતો પ્રેતો ભડકા કરતા હોય. આવી ભયંકર રાત્રિ, ગમે એટલો ધીરજ સાડી હોય અને હાજા ગગડી જાય. આવી ભયંકર રાત્રિમાં પ્રભુ એકલા બેઠા છે. હનુમાનજી જાણ્યું આજે કંઈક સેવા કરવાનો મોકો મળી જાય એવું લાગે છે. કે હનુમાનજી આમ તો દર્શન કરી ભાગી જતા. ધ્યાનમાં બેઠા હોય ને. હનુમાનજી ભગવાનના એવા પ્યારા શિષ્ય છે, સેવક છે, સેવક. રામદૂત અતુલિત બલધામા.
આવીને જગાડે નહીં, પ્રભુ તમારે દર્શન કરવા આવ્યો છે. નીલકંઠ બેઠા હોય, દર્શન કરીને હાલે જાય, જાણે ન કરે પ્રભુને. બસ દર્શન થઈ ગયા, કામ થઈ ગયું. આજે ગયા નહીં, રાત્રિ ભયંકર હતી ને, કોઈ ભૂતો પ્રેતો આવે ને મારા પ્રભુને ધ્યાનમાં ખલેલ કરે, દખો કરે, બેહી રહ્યા ત્યાં કને. ત્યાં તો રાત્રિનો સમય થયો, જેવું અંધારું થયું અને આવ્યો કાળ ભૈરવ. ભૂતોને કહેવા માંડ્યો, હે ભૂતો પ્રેતો ડાકીની શાકીની, આ બ્રહ્મચારીને ખાઈ જાઓ, ગરમા ગરમ લોહી પી જાઓ. હનુમાનજી કહે, ચોપ, અવાજ નથી કરવાનો, મારા પ્રભુ બેઠા છે ધ્યાનમાં. ચોપ, પરેશાનો માનો. મારું માન્યો નહીં, તોય મંડ્યો દખો કરવા. હનુમાનજી ઉભા થઈ ગયા, માથાવાળી એક મુઠ્ઠી નાખીને માથામાં આમ જોર દી કાળ ભૈરવને, એનું માથું પેટમાં ગરી ગયું, આમ સીધી સીધું આમ ટૂંકો થઈ ગયો, ટૂંકો ભૂતો. અને પછી પડ્યો આમ, કેટલા ભૂતે કચરાઈ ગયા એના, ઝાડમાં તૂટી ગયા, ભૂત કચરાઈ ગયા કેટલા. પછી ભૂતો પ્રેતો કેટલાક હોય ને, ઘણા બધા હતા, હજારોની સંખ્યામાં. એ કે વાંદરો વહમો છે કે નહીતર બ્રહ્મચારીને ખાઈ જાય, પણ ખબર નથી બ્રહ્મચારી છે વાંદરાના ભગવાન છે. લ્યો, નીલકંઠ વળી હનુમાનજી બેઠા હતા ને, કોઈ ભૂત પ્રેત બાજુમાં ના આવ્યો. આખી રાત હનુમાનજી બેઠા રહ્યા. આવો ખબર પડે તમારી કે લડે કરી, એક મુઠ્ઠી નાખી ભૂતનું કરી ગયું માથું. હવે બીજા કોઈ ભૂતો આવે પાસે, આ વાંદરાની પાસે આવે, કોઈ તાકાત છે કોઈ? ભૂત પ્રેત પિશાચ વિકટ નિકટ નહીં આવે. ભૂત પ્રેત પિશાચ નિકટ ના આવે હનુમાનજી, એવી તાકાત છે ભાઈ. સવારનો સમય થયો, પ્રભુ ધ્યાનમાંથી જાગ્યા. હનુમાનજી જોયા, હનુમાનજી વંદન કરીને જંગલમાં ગયા, હારા હારા ફળ ફૂલ લઈ આવ્યા. ખબર પડી 2-3 દિવસ જમવાનું મળ્યું નથી પ્રભુને. હારા હારા સ્વાદિષ્ટ ફળ લઈ આવ્યા. પ્રભુ નાયા ધોયા, પૂજા કરી, ફળની ભેટ કરી પ્રભુને. ફળ જમ્યા, નીલકંઠ વર્ણી સુધારી, સાલગ્રામને જમાડી, જમ્યા. હનુમાનજીને પ્રસાદ આપ્યો. હનુમાનજી પ્રસાદ લીધો, મજા આવી ગઈ. નીલકંઠ વર્ણી કે સારું કર્યું તમે આજે આવ્યા હો, નહીતર ભૂતપૂર્વ તમને મારી નાખત કે. હનુમાનજી કે પ્રભુ એવું ન કહો, કે મને સેવા મળી ગઈ, કે મને સેવા મળીને મજા આવી ગઈ. આવું હોય તો મને યાદ કરજો કહો કાંઈક, બાકી તમને કોણ કાંઈ કરી શકે પ્રભુ? તમે તો ઈશ્વર છો, કાળના કાળ છો, મહાકાળ છો. ભૂતો પ્રેતો તમને શું કરે, અને હું તમારી રક્ષા કરનારો કોણ? કીડી કુંજરનો મેલાપ. હાથીની રક્ષા કરવા માટે કીડી બેઠી, એટલે બને હાથીને કોઈ મારી ન જાય એટલે કીડી બેઠી દરવાજે, કે મારા હાથીને કોઈ કાંઈ ન કરે. તો કીડી શું કરી લે એને? હનુમાનજી કે પ્રભુ આપની આગળ હું કીડી જેવો છું, કે હું શું કરું? કે આપ ભગવાન છો, પણ મને સેવા મળીને હું ભાગ્યશાળી, મને ખૂબ આનંદ થયો. કે પછી હનુમાનજી બસ પ્રભુને વંદન કરી પાછા અયોધ્યામાં હનુમાન ગઢીએ ચાલ્યા ગયા. પછી ભગવાન શ્રી ત્યાંથી ચાલતા થયા. હે કેટલેક દિવસે હાલતા હાલતા હિમાલય પ્રદેશમાં ધવલગીરી આવ્યો છે. હવે ધોળો પર્વત, એ ઉપર બરફ જામેલો ધવલગીરી. જોજો શ્રીહરિના મનુષ્ય ચરિત્ર, પાપી પણ થાય સુણતા પવિત્ર. એવા ચરિત્રો છે કે પાપી પણ પવિત્ર થઈ જાય. દિશા બાંધીને હાલ્યા, આપણે આ દિશામાં જવું છે, પુલાશ્રમ જવું છે, રસ્તો ક્યાંય મળતો નથી. હાલતા હાલતા 2 મોટા પર્વત આવી ગયા. આ બાજુ સૂર્યનારાયણ અસ્તાચળને પામ્યા, અંધારું થવાયું. હવે ક્યાં જાઉં? ભગવાન મૂંઝાણા. લ્યો, ત્યાં હિમાલય મૂર્તિમંત મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આવ્યા. પ્રભુ આપ તો ઈશ્વર છો, ભૂલેલાને રસ્તો બતાવનારા છો. હું તમને શું રસ્તો બતાવું? પણ પ્રભુ આપણી માનવ લીડા છે, એટલે વિનંતી કરું છું કે આ ગુફામાંથી પાણી આવે છે ને, ગુફાની અંદર હલે જાઓ, 2-3 કલાક હાલશો એટલે પછી તમને ત્યાં રસ્તો મળશે. એમ રસ્તો બતાવીને મૂર્તિમંત હિમાલય પણ અદૃશ્ય થઈ ગયા છે. અને રાત્રે પ્રભુ ઘોર અંધારામાં એ ગુફામાં ચાલ્યા છે. ગુડે ગુડે ને કેળ કેળામાં પાણી હાલ્યો આવે અને અંધારામાં પ્રભુ ચાલ્યા. સામે પૂરે ચાલ્યા ઘન શ્યામા, જ્યારે જામીની ગઈ એક જામા, ત્યારે પામિયા પર્વત પાર, રુદ્ધરો આવ્યો એ હઠાર. કેટલી વાર હાલ્યા? એક જામ, એટલે 9 વાગ્યા સુધી રાત્રે. એક મોટો પાણીનો ધરો ભર્યો હતો, એમાંથી પાણી આવતું હતું ને ગુફામાં આવતું હતું. એ ધરાની અંદર મોટા મોટા મગરમચ્છ. પણ ભગવાન છે, આપણે તો કોડીઓ કરી જાય, ડાયરેક્ટ ઉકારી જાય, મારવાની જરૂર ન પડે. આમ હાવ કરીને મેં ખાલી દે આખો
મણ, મોટા મોટા મગરમચ્છ, મણ શું પશુ હરણીય જેવા હોય ને જનાવર, આખા એમને મોઢામાં ગાલી મૂકેલો. એવા જનાવરો રહેતા હતા, પણ પ્રભુ ત્યાં બેસી રહ્યા બસ ધરાને કાંઠે. રાત્રે આરામ કર્યો, સવારે પ્રભુ જાગ્યા, એ નિત્ય ક્રિયા કરી, સ્નાન ધ્યાન પાઠ પૂજા બધું કર્યું. ત્યાં સરસ મજાના કેળાના ફળ હો, જંગલમાં માણસો તો કોઈ આવે નહીં, સારામાં સારી કેળાઓ પાકી હતી. પ્રભુ કેલાફળીના ફળ જમ્યા, એ જમવાનું મળ્યું ત્યાં કને, સરસ મજાના ફળ જમ્યા. પછી ત્યાંથી પાછે પુલાશ્રમ દિશાનો રસ્તો લઈ 3 દિવસ પ્રભુ રોકાણા હો, ક્યાં જાવું. પણ ત્રીજે દિવસે હાથી માર્ગ મળી ગયો. હાથીઓ હાલતા હોય ને ઈ રસ્તો જડ્યો, અને ઈ રસ્તે પ્રભુ ચાલતા થયેલા છે. પ્રભુ હિમગીરીમાં કરે પ્રવાસ, વનચરનો ન ધરે તથા પિત્રાશ. વય લઘુ પણ કામ કીધ ભારી, સુણ નૃપતે ચરિત્ર ને ધારી. હિમાલયમાં પ્રભુ વિચરણ કરે છે. ઉંમર બહુ નાની છે, 12-13 વર્ષની ઉંમર, પણ ગમે એવા જનાવરોનો કઈ ભય રાખતા નથી. ઉંમર નાની છે, પણ મોટા મોટા કામ કરેલા છે, અને એવા અદ્ભુત ચરિત્રો આગળના હું તમને સંભળાવીશ. બહુ આનંદ આવશે. આજની કથા અહીંયા કને વિરામ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते श्री हरिलीलामृते तृतीय कलशे अचिंत्यानंद वर्णिंद्र अभयसिंह नृपसंवादे श्री हरि श्वेतगिरी पार महाहुरुद गमन नामा चतुर्थो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्व रेखा स्वस्तिक जांबूजवाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्ध चंद्रने व्योम 7 छे डाबे पगे चिन्हवाला. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.